આજે હું અહીંયા આવ્યો છું જુનાગઢ, અને જુનાગઢમાં અહીંયા કને આપણી આહિર સમાજની દીકરીઓ લગભગ 100ની ઉપર સંખ્યા છે. અહીંયા કને સ્ટડી કરે છે, રહે છે, અને એ એટલું સરસ ભણી રહ્યા છે કે આપણને પોતાની એક ગર્વની અનુભૂતિ થાય. કોઈ M.Com કરી રહ્યું છે, કોઈ MSc કરી રહ્યું છે, કોઈ BA કરે છે, કોઈ અલગ અલગ પોતાની ડિગ્રીની રીતે રહે છે, અને એ લોકો અલગ અલગ પ્રાંતમાંથી આવે છે, અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે. જેમ કે કેટલીક દીકરીઓ કચ્છમાંથી આવી છે, કેટલીક જુનાગઢ જિલ્લાની છે, કેટલીક સાંતલપુર બાજુની છે. આવી રીતે અલગ અલગ દીકરીઓ આવી અને અહીંયા કને ભણે છે અને અહીંયા કને સ્ટડી કરે છે અને એકદમ સ્ટ્રગલ કરે છે. કેટલીક દીકરીઓ એવી પણ છે જે પોતાના ઘરે રહી અને પોતાની લાવ મા બાપની સાહેબીની અંદર એ પણ ભણી રહ્યું છે. એ પણ સમાજનો ગૌરવ કહી શકાય. પરંતુ જ્યારે આ દીકરીઓ ક્યાંક ભણી અને જ્યારે કંઈક આગળ આવશે ત્યારે આપણે એમ કહી શકાય કે ખરેખર એ લોકોને એમ હશે કે અમે લોકો એક પાયામાંથી અને કેવા ફાઉન્ડેશનમાંથી આવી અને અમે લોકો કોઈ પોસ્ટ ઉપર આવ્યા છે, ત્યારે એ સમાજનું કામ કરશે ને એની કાંઈક અલગ ઇમ્પ્રેશન પડશે. કોઈ આમાંથી આર્મીમાં જશે, કોઈ IPS બનશે, કોઈ ડિફરન્ટ કોઈ ડૉક્ટર યા બની શકે, એન્જિનિયર, અધરવાઇઝ કોઈ પણ સારી પોસ્ટમાં, તો સમાજને એક ઉપયોગી થઈ શકે એવું સરસ મજાનું આ કાર્ય છે. તો આ કાર્યની અંદર આપણી આહિર સમાજની દીકરીઓ ભણે છે. તો સમાજને પણ એક ખાસ વિનંતી છે કે આ દીકરીઓ માટે એ થોડુંક ધ્યાન અહીંયા દોરવા જેવું છે, અને આ લોકોનું જરાક વ્યવસ્થિત વધારે ડેવલપ થઈ શકે અને આ લોકોને આપણે કંઈક હેલ્પરૂપ થઈ શકીએ એવું કામ પણ અહીંયાથી કંઈક થઈ શકે એવું સરસ મજાનું સંકુલ છે. અહીંયા કને બાપુ છે, લગભગ 65 કે 70 વર્ષની ઉંમરના છે, અને એ પણ ખૂબ જ ધ્યાન આપે છે. તો આવી રીતે હું જરાક કહીશ, કારણ કે એમનો હું ફોટો નથી આપવા માંગતો, તેમ છતાં પણ હું એમને કહીશ કે બેટા કેવું છે અહીંયા કને? બહુ સારું છે, અને અમને બહુ ઇન્સ્પાયર કરે છે બાપુ. ભણવા માટે કરે છે, સ્ટડી માટે. ઇન કેસ અમારી પાસે પૈસા ના હોય તો બુક્સ લેવા માટે પણ પૈસા આપે છે. અચ્છા, બાપુ બુક લેવા માટે પણ પૈસા આપે છે, બરોબર છે. બેટા તમે ક્યાંના છો? માણાવદર તાલુકો, કોયલાણા. અચ્છા, અને બેન તમે ક્યાંના છો? કચ્છના છો, બરાબર. તો કચ્છની દીકરી પણ અહીંયા કને ભણે છે, અને તમે પણ અહીંયા જ સ્ટડી કરો છો. રીટાબેન નામ છે તમારું? બાપુ કે એ કોણ છે? એ તમે રીટાબેન તમે છો? તમારું નામ શું? દુર્ગાબેન છે. તમે ક્યાંના છો? કચ્છના છો. તો કચ્છના છે. આવી રીતે દીકરીઓના ફેસ હું બતાવવા નથી માંગતો, ઓકે, થોડીક મર્યાદાને લઈને. પણ આ તમે સંકુલ જોઈ શકો છો. હું થોડુંક તમને એની ઝાંખી કરાવીશ, પણ હું અંદરના બીજા રૂમ કે એવું કાંઈ તમને નહીં બતાવી શકું, બરાબર, કેમ કે એ થોડીક સેફટી માટે જરૂરી છે. તો આવી રીતે જબરજસ્ત જગ્યા છે, અને અહીંયા કને બાપુ પણ છે, તમે જોઈ શકો છો. અત્યારે અમારા કચ્છમાં બાબુ ભીમા દાતાર તરીકે મોટા અને એમાં છોકરીઓના જે કાર્યમાં રસ લે છે, ભુજોડી લે છે, અને જરૂર પડે. જય માતાજી બાપુ, તમારો વિડીયો ચાલુ છે અને તમારા આપણા આખા આહિર સમાજની અંદર આ જશે, તો તમે પણ એક મેસેજ આપવા માંગો છો કંઈ? કારણ કે આટલું સરસ તમે કાર્ય કરી રહ્યા છો, બરાબર, ને દીકરીઓ તમારા ભરોસે અહીંયા કને ભણે છે, અને દીકરીઓ પણ કહે છે કે બાપજી બહુ મદદરૂપ થઈ રહ્યા છે, અને અમારા ભવિષ્ય માટે થઈને જે કાર્ય કરે છે એ ખરેખર સરસ છે. તો બાપુ કેટલી સંખ્યા છે અહીંયા કને છોકરીઓની? અત્યારે અમારે 70 છે, હવે બીજા છે ને એ આવશે. તેમાં ગયા વર્ષે અમારે 152ની સંખ્યા હતી. ક્લાસી જે અહીંયા જ હતા, બરાબર, આખા ગુજરાતમાંથી બધા વિસ્તારની. આપણે અમારો ઉદ્દેશ એ છે કે મંગલનાથ બાપુની શિક્ષણની જ્યોત જલાવી હતી, એના અમરમાં એ ટુકડો માગી અને ટુકડો આપ્યો હતો. એટલે બેયના આપણે છે ને બેયના ઉદ્દેશ હતા ને આપણે ચરિતાર્થ કરવા જોઈએ. બરાબર. શેવાળાના જે આપણા આહિર સમાજના ગામડામાં જે દીકરીઓ હોય, પૈસા વાંચી જે ન ભણી શકતા હોય, એના આપણે છે ને ભીખ માગીને એને ભણાવવાની ફરજ આપણા દરેક આહિર સમાજને છે. આપણી સંસ્થાઓ ઘણી છે, પણ એના એ જે ઉત્તમ ક્વોલિટીનું ઉત્તમ સંસ્કાર એનું સિંચન થાય, અમરમાં જેવા સંસ્કાર આવે અને શિક્ષણ સારું મળે, એવો અમારો ઉદ્દેશ છે. ટૂંકમાં બધા ભાઈઓને છે ને ખરેખર દીકરીઓનો અને દીકરાઓનો જે શેવાળાના ગામડામાં રહેતા હોય, કચ્છમાં છે કે ભાવનગર કે જામનગર કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કે ઘેડ પંથક ગમે તે વિસ્તાર હોય, એના માટે આપણે એક ઓલું આત્મમંથન કરવું જોઈએ. હું તો એક સાધુ છું, મારે તો બસ કપડાની 2 જોડી જ જોઈ. હા, બરોબર છે. બાકી બીજું કંઈ જોતું જ નહીં. મારે આગળ પાછળ કંઈ છે નહીં, બરોબર, સંસારમાં. એટલે મને એમ થયું કે આપણે છે ને આ એક ભજન જ છે સમાજ માટે. બિલકુલ બિલકુલ. અમારી દીકરીઓ છે ને આ ફોરેસ્ટનો હમણાં નીકળ્યો, તેમાં 3 દીકરીઓ અમારે સિલેક્ટ થયું. ટૂંકમાં એક દીકરી છે એ રેલવેમાં સિલેક્ટ થઈ. એટલે આપણે છે ને જેમ બને એમાં શિક્ષણ જ્યોત જલે
એ પ્રયત્ન કરવા જોઈએ. બરાબર છે. તો બધા આહિર સમાજના છે ને હા. અમરમાના, રામભાઈ માના, રોડભાઈ માના, સોનભાઈ માના એના સંસ્કાર આવે અને મંગલનાથ બાપુ બધીને પ્રેરણા આપે એવી મુરલીધરને અમે પ્રાર્થના કરીએ. થેન્ક યુ જય બાપજી. અમરમાં, જય મુરલીધર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આટલું સરસ કાર્ય તમે કરી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે પણ હું પણ આયરો બ્રાહ્મણ છું એટલે હું પણ ખૂબ ગર્વ લઉં છું અને આખો આહિર સમાજ તમારા ઉપર ગર્વ લે છે. કારણ કે તમે સંન્યાસી તો બન્યા પણ સંન્યાસી બની અને સમાજની દીકરીઓને જે તમે શિક્ષિત કરવાનું જે આ કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ મહાન અને ગ્રેટફુલ છે. તો તમારા ચરણોમાં ખૂબ ખૂબ વંદન અને આવા જ કાર્યો બધા કરે રહે અને બધાએ આને આ પ્રેરણા મળે એવું અહીંયાથી ખરેખર હું ભગવાન મુરલીધરને પ્રાર્થના કરું છું. જય હિન્દ.